જય હિન્દ જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હક ચેનલ પર. જો તમારે પણ લાઇટ બિલમાં જે ઓનર નેમ હોય છે તે ટ્રાન્સફર કરવું હોય તો ઘરે બેઠા હવે તમે આસાનીથી મોબાઈલ થ્રુ કરી શકો છો. સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે આ એપ્લિકેશન કરવી અને ત્યાં આપણે આગળ આ વિડીયોમાં જાણીશું. જો તમે તે પહેલાં વિડીયોમાં નવા આવ્યા હો, ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી અવનવી માહિતી અમે તમારા સુધી પહોંચાડી શકીએ. સૌપ્રથમ આપણે આ જે લાઇટ બિલનું નામ છે એ ટ્રાન્સફર કરવા માટે ઈ વિદ્યુત સેવા ઉપર આવી જઈશું. તમારે મોબાઈલ કે લેપટોપમાં ગૂગલમાં જઈને ઈ વિદ્યુત સેવા તમે ટાઈપ કરશો એટલે આ રીતની વેબસાઇટ આવશે. અહીંયા જે ફર્સ્ટ લિંક છે ત્યાં આપણે ક્લિક કરીશું. અહીંયા ફર્સ્ટ આપણને એક અકાઉન્ટ બનાવવાનું જણાવશે. જો તમારું ઓલરેડી પહેલેથી એક અકાઉન્ટ બનેલું છે તો ફક્ત મોબાઈલ નંબર એન્ડ સેક્સ જે પણ તમારું સિલેક્ટ કરવાનું છે તે સિલેક્ટ કરીને કેપ્ચા કોડ એડ કરીને લોગિન કરવાનું રહેશે. પરંતુ જો તમે ન્યૂ યુઝર છો તો તમને અહીંયા સાઇન અપનું જે ઓપ્શન આપ્યું છે ત્યાં ક્લિક કરશો એટલે તમારે તમારું એક અકાઉન્ટ બનાવવાનું રહેશે. અકાઉન્ટ બનાવવા માટે સૌપ્રથમ તમારે તમારો મોબાઈલ નંબર એડ કરવાનો છે. ત્યારબાદ જે પણ અહીંયા તમારું ચાલતું હોય MGVCL કે DGVCL જે પણ તે તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ કેપ્ચા કોડ એડ કરવાનો છે એટલે તમારું ઈ વિદ્યુતમાં જે પણ અકાઉન્ટ છે તે તમારું ક્રિએટ થઈ જશે. એક અકાઉન્ટથી તમે ઘણા બધા જે લાઇટ બિલના નામ ફેરફાર કરવાના ફોર્મ છે તે અપ્લાય કરી શકો છો. હવે લોગિન કરી લીધા બાદ અહીંયા તમને સાઈડમાં એક ઓપ્શન જોવા મળી રહેશે, મેનેજ અકાઉન્ટ. ત્યાં આપણે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા એડ LT અકાઉન્ટ ઉપર આપણે ક્લિક કરવાનું છે. હવે અહીંયા આપણે કન્ઝ્યુમર નંબર, બિલ ડેટ, પાસ્ટ રીડિંગ આ બધું એડ કરવાનું છે. હવે સવાલ એ છે કે આ બધું ક્યાંથી મળશે? તો નીચે તમને અહીંયા ડેમો આપેલો જ હશે. તમારા બિલમાં કઈ જગ્યાએ શું વસ્તુ છે તે તમને અહીંયા આપેલું જ હશે. કન્ઝ્યુમર નંબરમાં તમારું જે પણ ગ્રાહક નંબર છે તે એડ કરવાનો છે, બિલ ડેટ એડ કરવાની છે, પાસ્ટ રીડિંગ તમને બિલમાં આપેલું હશે તે એડ કરવાનું. આટલું એડ કરીને તમારે સેવ ઉપર ક્લિક કરવાનું છે. સેવ ઉપર ક્લિક કરશો એટલે આપણો જે પણ એક અકાઉન્ટ નંબર છે કસ્ટમર અકાઉન્ટ તે આપણું અહીંયા રેડી થઈ જશે. હવે આપણે અહીંયા LT નેમ ચેન્જ ઉપર ક્લિક કરીશું. ત્યાં ક્લિક કરતાની સાથે આપણે જે પણ કન્ઝ્યુમર નંબર એડ કરીને અકાઉન્ટ બનાવ્યું છે તે અહીંયા આવી જશે. તેની પર ક્લિક કરવાનું રહેશે. તેની પર ક્લિક કરીશું એટલે આપણી એપ્લિકેશનની ડિટેલ્સ આવી જશે. જે આપણે અગાઉ બિલને પ્રમાણે જે પણ ભર્યું છે તે જ આવશે. અહીંયા આપણે 4 સ્ટેપમાં આ એપ્લિકેશન પૂર્ણ કરવાની છે. ફર્સ્ટ જે એપ્લિકેશન ડિટેલ્સ આપણે કન્ઝ્યુમર નંબરને એન્ડ પાસ્ટ રીડિંગ જે બધું એડ કર્યું છે તે આવશે. ત્યારબાદ અહીંયા તમારે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે. અહીંયા તમને ડોક્યુમેન્ટ્સમાં તમે જોઈ શકો છો ફોટોગ્રાફ, સિગ્નેચર, ID પ્રૂફ, ઓનરશિપ પ્રૂફ, ઓરિજિનલ રિસિપ્ટ ફોર પેમેન્ટ ઓફ સિક્યુરિટી ડિપોઝિટ. ત્યારબાદ કોન્સેન્ટ જે પાર્ટનરશિપનું હોય છે 300ના સ્ટેમ્પ ઉપર તમારે અપલોડ કરવાનું છે. આ બધા ડોક્યુમેન્ટ જે વ્યક્તિના નામે બિલ કરવાનું છે તે વ્યક્તિના ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ કરવાના છે. દરેક ડોક્યુમેન્ટ PDF ફાઇલમાં તમારે અહીંયા અપલોડ કરવાની રહેશે. એટલે એપ્લિકેશન કરતાં પહેલાં આટલા ડોક્યુમેન્ટ તમારે PDF કરીને તમારા મોબાઈલમાં સેવ કરી લેવા. ત્યારબાદ હવે આપણે સબમિટ ઉપર ક્લિક કરીશું. અહીંયા તમારે સિક્યુરિટી ડિપોઝિટ તરીકે જે પણ પેમેન્ટ અહીંયા હોય આગળ બાકી રહેતું હોય અને જે પણ આની ફીસ લાગતી હોય તે અહીંયા તમારે ફીસ પે કરવાની રહેશે. એટલે આપણે અહીંયા સબમિટ ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ તમારી જે પણ જમા રકમ છે તેમાંથી જે પણ એપ્લિકેશન ફીસ છે તે બાદ કરીને અહીંયા જે પણ રકમ બતાવે તે તમારે પે કરવાની આવશે. એટલે પે ઉપર આપણે ક્લિક કરીશું. પે નાવ ઉપર ક્લિક કરતાની સાથે આ રીતે પેજ આવશે. અહીંયા કેપ્ચા કોડ એડ કરીને તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે પેમેન્ટ કરવાનું આવશે. એટલે જે પણ તમારું પેમેન્ટ હોય એ પેમેન્ટ કરી દેશો એટલે તમારી એપ્લિકેશન છે એ સબમિટ થઈ જશે. હવે તમારે કોઈ પણ જગ્યાએ આ ડોક્યુમેન્ટ્સ કોઈ પણ અરજી કોઈ ઓફિસે જમા કરવાની જરૂર નથી. ઘરે બેઠા તમારી આ એપ્લિકેશન થઈ ગઈ છે. હવે જે પણ નેક્સ્ટ બિલ તમારું આવશે તેમાં આ નામ ચેન્જ થઈને આવશે. તો આ રીતે ઘરે બેઠા તમે પણ આ રીતે લાઇટ બિલનું નામ ચેન્જ કરી શકો છો ઓનરનું. અને એપ્લિકેશન કરવામાં તમને કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. એપ્લિકેશન ખૂબ જ ઇઝી છે. ઘરે બેઠા તમે મોબાઈલ થ્રુ કરી શકો છો. આવી જ વધુ માહિતી માટે અમારી ચેનલ ગુજરાત સરકાર એવું પણ નવા આવે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે જ અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ તમે જોડાઈ શકો છો. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે બારમાં લિંક આપી છે, ત્યાંથી તમે ક્લિક કરીને પણ જોડાઈ શકો છો. આવી જ વધુ માહિતી માટે અમારી ચેનલ ગુજરાત સરકાર એમને લાઈક, ફોલો, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. માહિતી પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી લેજો.